લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણા મોદીપુર ગામે શ્રી અન્નપૂર્ણા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ મેળો 21 દિવસ સુધી ભવ્ય મેદનીમાં દૂર દૂરથી યાત્રાળુ દર્શન કરવા, પોતાના દુઃખનું નિવારણ કરવા ઉમટેલ છે અને બાધાથી બાધામાં પૂજારી શ્રી સાડીના પાલવમાં ચોખા આપે છે. એટલે જેને બાળક ન હોય એને બાળકની પ્રાપ્તિ થાય છે અને ચોખા ઘરના કોઠારમાં નાખવાથી કોઠારમાં અનાજ ઓછું નથી થતું. આવી રીતે આ મહિમા જેમ જેમ સમય જવાથી આ મહિમા વધતો જાય છે. આજે બીજા રાજ્યોમાંથી પણ યાત્રાળુનો દોર ચાલુ છે અને યાત્રાળુને રહેવા જમવા માટેની મોટી સગવડ પણ છે. કહેવાય છે કે મા અન્નપૂર્ણા ગુજરાતના મહેસાણા જિલ્લાના અંબાસણ મોદીપુર ગામે ઉત્તર પ્રદેશ બનારસ કાશી તીર્થ ક્ષેત્રથી આવી 1345 વર્ષ પહેલાં અન્નપૂર્ણામાં સિંહાસનમાં બિરાજમાન છે. છેલ્લા 3 દાયકાથી મા અન્નપૂર્ણા ધામમાં વર્ત ઉત્સવ મહોત્સવ ઉજવાય છે અને અખંડ ધૂન અને અનેક વિવિધ કાર્યક્રમોથી ગુજરાત, ભારત અને વિદેશોથી ભક્તજનો મેળાવડો લાખો કરોડની સંખ્યામાં આવે છે. આ વ્રતનો પ્રારંભ માગસર સુદ 6થી માગસર વદ 11ના રોજ વિરામ થાય છે. હિમાચલમાં કૈલાશ માનસરોવરમાંનું સ્થાન આવેલું છે. અહીં આ ધામમાં વૃદ્ધાશ્રમ, યજ્ઞશાળા, બાળકો માટે ક્રીડાંગણ, અતિથિ ભવન અને સંસ્કૃતિ મહાવિદ્યાલય, ગૌશાળાનું પણ ચાલુ થઈ રહ્યું છે. વગેરે જેવા કાર્યોમાં આપનો ફાળો, પુણ્યનો લાભ લેવા એક લાહવો છે. અહીં અન્નક્ષેત્ર પણ ચાલી રહ્યું છે અને ભોજન પણ એટલી મેદનીમાં પણ આયોજન કરવામાં આવે છે. અન્નપૂર્ણા ધામમાં પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ, જેમાં પુણ્યના કાર્યમાં કામ કરી રહેલા મેનેજિંગ ટ્રસ્ટી અને મંત્રી અને આજીવન ટ્રસ્ટીઓ અને પૂજારી શ્રી અન્નપૂર્ણા ક્ષેત્રને ખંતપૂર્વક પોતાના અમૂલ્ય સમય આપી આજે આ ક્ષેત્રને ઉજાગર કરી રહ્યા માટે લોકો તેમને બિરદાવી રહ્યા છે. આ માટે ધન્યવાદને પાત્ર છે. રિપોર્ટર ભીખાભાઈ એસ પટેલ, જોટાણા. अन्नपूर्णा मात की जय. લક્ષ્ય ન્યૂઝ ચેનલનું હાર્દિક સ્વાગત કરું છું. મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મોદીપુર ગામની અંદર આવેલું પૌરાણિક 1444 વર્ષ પૌરાણિક મા અન્નપૂર્ણા શક્તિપીઠ અહીંયા બિરાજમાન છે. મા અન્નપૂર્ણા સાક્ષાત અહીંયા બિરાજમાન છે. દર વર્ષે માગસર સુદ 6થી માગસર વદ 11 સુધી અહીંયા 21 દિવસનું મા અન્નપૂર્ણાનું વ્રત મહોત્સવ ઉજવાય છે. 21 દિવસ સુધી અહીંયા ખૂબ મોટો મેળો ભરાય છે. અહીંયા મંદિરની અંદર આ સંસ્થામાં દર્શન માટે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ બધેથી આવે છે. ઘણા દૂરથી લોકો અહીંયા આવે છે, અહીંયા દર્શન કરે છે. અહીંયા મંદિરની અંદરથી બહેનોને ફક્ત ચોખાની પ્રસાદી આપવામાં આવે છે, જે પોતાના ઘરે લઈ જઈ તેઓને અનાજની અંદર એનો મૂકવામાં આવે છે, જેથી અનાજનો ભંડાર ભરેલો રહે. જો કોઈને નસીબમાં સિક્કો આવે તો તે પણ તે તિજોરીની અંદર મૂકવાનો રહે છે, જેથી તિજોરીની અંદર પણ તેઓને નાણાંની વૃદ્ધિ થતી રહે. અહીંયા જેને બાળકો નથી થતા તેવા બહેનો પણ અહીંયા આવે છે. માતાજીની પ્રસાદી રૂપે તેઓને બાળક પ્રાપ્તિ થાય તેના માટે એમને ફળ આપવામાં આવે છે. સાચી શ્રદ્ધાથી તે બહેન જો અહીંયાથી ફળ લઈ જાય તો તેને ચોક્કસ માતાજી પ્રસન્ન થાય છે અને તેને બાળક અર્પણ કરે છે. અહીંયા નિઃશુલ્ક 365 દિવસ માટે અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. મેળા દરમિયાન ખૂબ જ ભક્તો અહીંયા માતાજીનો પ્રસાદ લે છે. સવારે 11થી બપોરના 2 વાગ્યા સુધીમાં ઓછામાં ઓછા 15,000, 20,000, 25,000 માણસો અહીંયા પ્રસાદ લે છે અને તે પણ નિઃશુલ્ક ભાવે અહીંયાથી પ્રસાદ આપવામાં આવે છે. ઓકે, થેન્ક યુ.